મિત્રો ગુડ મોર્નિંગ, જય માતાજી। તો ફરી એક મારા નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે। અત્યારે વાગે છે 9 અને ગાડી ભરીને તો હું નીકળી ગયો છું। કેમ કે વરસાદ પડ્યો હતો ને અટાણના પરમાં વાતાવરણ એક નંબર છે, મસ્ત ઠંડુ ઠંડુ। કેમ કે તડકો જે હતો એ તો હવે રાહત મળી છે થોડી। જો કાલે બહુ સારો વરસાદ પડ્યો હતો, કેમ કે કાલે મારે વ્લોગ બનાવવો હતો, પણ કાલે હું આખો દી ગાડીના કામમાં જ હતો ને વરસાદ ચાલુ હતો। કેમ કે ગાડીનો સેલ્ફમાં પાછી તકલીફ આવી ગઈ હતી બીજી વાર, પછી બેટરી નવી નાખી, બધું કર્યું તો એમાં મારે હાઈન પડી ગઈ। જોઈ લે આ પાણી, એમાં ને એમાં મારે હાઈન પડી ગઈ છે, એટલે કાંઈ વ્લોગ બનાવવાનો ટાઈમ મળ્યો નહોતો। અને અમે આપણો મોબાઈલ તો કંઈ એવો બધો વોટરપ્રૂફ તો છે નહીં, તો આપણે ચાલુ વરસાદે વ્લોગ બનાવી શકીએ। એટલે પછી એમાં ને એમાં હતો, બેટરી આમાં નવી નાખી દીધી, ત્યાંથી આવતા સેલ્ફનું કામ કરાવ્યું, પાછું બીજી વાર ભરી ગયો હતો, એટલે એમાં એમાં હાઈન પડી ગઈ। માનો ને હું 12:30 વાગ્યાનો ગયો હતો તો 7 વાગે ઠેઠ આવ્યો, 7:30 ઘરે। એટલે કાલે આખો દી જઈમાં વગરનો આમાં નામ જ હતો, ગાડી ફેરાય કાંઈ થયા નથી, અને વરસાદ આખો દી ચાલુ હતો। મિત્રો અત્યારે વાગી ગઈ છે બપોરનો 1 અને ગાડી ભરીને હવે હું નીકળ્યો છું। અને આ ભાઈ જોઈ પછી મોટી ગાડીવાળાનો વાંક કાઢે, રોંગ સાઈડમાં રિક્ષા લઈને જાય, અકસ્માત થતા આમાં કંઈ વાર લાગે, અમે તો એનો સ્પીડમાં આવતો હોય અથવા ગમે એવું કાંઈક બ્રેક લાગે નહીં થાય હું, આવા લોકો સમજતા જ નથી। એ પાછા બ્રિજ ઉપર રોંગ સાઈડમાં જાય છે, બ્રિજ છે, બ્રિજ થી ઓલા આવે છે, ઉતરતા આવે છે, એને થોડી ખબર છે, તો છૂટે છૂટ આવતા આ ગોલાઈમાં, અને મારા હારા ન્યા રોંગ સાઈડ। ભલે કાંઈ વાંધો નહીં, જોઈ છે અત્યારે તો હજી કાંઈ વરસાદ છે નહીં, પણ વરસાદ જેવું થઈ ગયો હે, કલાકમાં વરસાદ તો આવી જ જવો જોઈએ। નજારો એ બાજુ વરસાદનું મંડાણ થયું છે, એ બાજુ જ મારે જવાનું હોય, અને મસ્ત ઠંડી હવા આવે, વરસાદથી ચાલુ હવે જમીન પરથી નક્કી કરું કે કેટલા વાગે ગાડી ભરી જાય પાછી આવે, કેમ કે હજી તો મારા પૂરવામાં વાર લાગશે, કલાક મહિના। એમાં ભાઈને એવું કે હું નીકળી ગયો તો જેતપુરથી, તો હજી રસ્તામાં જ હવે પૂછવા આવ્યો સોફરે, અરે રસ્તામાં દોરી ખોલી ગઈ અને છાંટા ચાલુ થયા, કીધું આ તો હેરાન થઈ રહ્યો। પછી એક ટેમ્પાવાળા ભાઈ બિચારા ઉભા રહ્યા, મને દોરી બીંધવી, કેમ કે ત્યાં વિડીયો ઉતારવાનો ટાઈમ એમ નહોતો કે અમે બે હેરાન હતા, એટલે પછી કંઈ ઉતાર્યો નથી। કે એ મને એક તો મદદ કરાવતા હોય ને આપણે થોડો વિડીયો ઉતારે, તાલપત્રી પાછી બીજી મહિની અને કંઈક કામ ને સોફર માંગી, કેમ કે જે કાલે મેં તાલપત્રી નાખી ને જાડી, એ હાલ એમ નથી, કેમ કે જાડી વધારે પડે છે, જાડી વધારે પડે ને તો મારે ઘડીએ ને ઘડીએ ઊંચી કરવામાં નીચી કરવામાં બહુ તકલીફ પડે, કેમ કે એક જણાથી હતે ખાતી નહીં, એટલે હવે આ પીડી નાખીશું આપણે, પાતળી છે થોડી, એટલે એ બપોર પછી થાય। એટાણમાં તો હવે હું જાઉં છું જમવા કરે, જમીન પછી 3 વાગે આવી ગઈશ પાછો। તો 11 વાગે છે 4 અને ગાડી ભરીને તો હવે હું નીકળ્યો છું, કેમ કે હું ઘરે પહોંચ્યો ને એ પછી વરસાદ ચાલુ થયો તો હા તમે વાત પૂછવામાં એટલો, કેમ કે સારું થયું કે હું ઘરે પૂછી ગયો, નકર આજે કાલની ભેળે હું પાછો પલળીને જ જાય, કેમ કે અટાણે તો જો કે વરસાદ નથી, ખાલી છાંટા છે, વરસાદ રહી ગયો, સારું ખુલ્લું થઈ ગયું બધું। એમાં થોડોક વાર હું મોડો પડ્યો હોત તો કાલની ઘોડે આજે મારે પલળીને જવું પડે, પણ હવે અહીંયા તો કાંઈ વરસાદ છે નહીં, એવું બધું ખુલ્લું થઈ ગયું છે। જેતપુરમાં ચાલુ છે, ફોન તો આવ્યો તમને કે ગાડી કાયદેસર બાંધીને નીકળજો, અહીંયા વરસાદ ચાલુ છે, કેમ કે હુકેલો માલ પલળે નહીં, એટલે આપણે એનું ખાસ ધ્યાન રાખવું પડે, એટલે એ બધું કાયદેસર કરીને જ નીકળવું। જોઈ લ્યો ગિરનાર, ચોમાસામાં ગિરનાર એટલો ચોખ્ખો થઈ જાય ને એની વાત જ પૂછો, બહુ ચોખ્ખો દેખાય છે, બધું પાણી પાણી, સાવ રહી નથી, એટલે છાંટા ચાલુ છે ઝીણા ઝીણા। આ તાલપત્રી એક બાજુ પાછી આપણે પાછળ પડદા માટે આ રાખવાની છે, કેમ કે ઓલી તાલપત્રી જાડી બહુ પડે છે, એ નથી ચાલે। છાંટા તો ચાલુ છે, તો પાણીમાં તમને દેખાતું હોય તો કાચમાં દેખાય।
આપણે હજી ગાડી લઈને અંદાજે 8 થી 8 કિલોમીટર આવેલા હતા ત્યાં વરસાદ જો પાછો ચાલુ થઈ ગયો. જોઈ લે આ ખેતરમાં પાણી. વરસાદ હવે પાછો ચાલુ થઈ ગયો છે. મને એમ જવું આમ તો જેમ જાઉં છું એમ આગળ વધતો જાય છે વરસાદ. ભલે આવતો કેમ કે મારે તો જ્યાં જ્યાંથી માલ ભરવાનો છે ત્યાં બધે ગાડી અંદર હોઈ જાય ડેલાની અંદર કાયદેસર. એટલે મને કોઈ વરસાદ આવશે તો કંઈ ફરક નહીં પડે. મારે તો ગાડી ભરાઈ જાય અને ખાલી થઈ જાય. બાકી અમુક ખાતા છે જ્યાં માલ નથી ભરાય એમ બહાર ગાડી ઊભી રાખીને એ મેં ના પાડી દીધી. આજે એ કાલે ભરાય. જય હનુમાન બાપા. આ ખેતરમાં કેટલું પાણી થયું. જેમ બને એમ વરસાદ વધતો જ જાય છે.